चलो આપણે સમજીએ પૂર્વ તટીય મેદાનો। તો આપણે યાદ રાખવાનું કે ભારતના નકશાની પૂર્વ બાજુ જઈએ, આપણે ઈસ્ટ બાજુ જઈએ તો પૂર્વ તટીય મેદાનો આવે। તો જો તમને એવો શબ્દ પૂછાય કોરોમંડલ તટ, ઉત્તરી સરકાર અને ઉત્કલ તટ કઈ બાજુ આવેલો છે, તો યાદ રાખવાનું પૂર્વ તટીય મેદાનો છે। અને અહીં શું છે, તો બંગાળની ખાડી છે। શું છે, અહીં વે ઓફ બેંગાલ છે, તો બંગાળની ખાડી યાદ રાખવાનું। પ્રશ્ન પૂછાય કે પૂર્વ તટીય મેદાનો કોની વચ્ચે આવેલા છે, બંગાળની ખાડી અને પૂર્વ ઘાટ વચ્ચે આવેલા છે, પૂર્વ ઘાટ વચ્ચે આવેલા છે। તમને પ્રશ્ન પૂછાય કોરોમંડલ તટ કઈ બાજુ આવેલું છે, તો કોરોમંડલ તટ એ પૂર્વ તટીય મેદાનોમાં દક્ષિણની બાજુ આવેલું છે। કન્યાકુમારીથી કૃષ્ણ એ ગોદાવરી છે, કૃષ્ણ ગોદાવરી છે ત્યાં વચ્ચે આવેલું છે। કોરોમંડલ તટ, ઉત્તરી સરકાર, ઉત્કલ તટ એ પૂર્વ ઘાટ તટીય મેદાનો છે। અને અહીં જે પહોળાઈ છે શું છે, સૌથી વધારે છે। અહીં શું છે, સૌથી વધારે ડેલ્ટા બને છે, ડેલ્ટા બને છે। અહીં લઘુણ સરોવરો ઓછા છે, લઘુણ સરોવરો ઓછા છે। એ શું બને, સૌથી વધારે ડેલ્ટા બને છે। તમને પ્રશ્ન પૂછાય સૌથી મોટું સરોવર જે છે કયું છે, તો ચિલ્કા સરોવર છે જે ઓડિશામાં આવેલું છે। શું આવેલું છે, ઓડિશામાં આવેલું છે। આ પ્રશ્ન તમારે યાદ રાખવાનો હોય છે। ઓકે, તો આપણે યાદ રાખવાનું ડેલ્ટા સૌથી વધારે બને, લઘુણ સરોવર ઓછા બને, પણ સૌથી વધારે મોટું લઘુણ સરોવર કે તો આપણે યાદ રાખવાનું કયું છે, તો ચિલ્કા। ઓકે, તો આ હતું પૂર્વ તટીય મેદાનો, ઉત્કલ, ઉત્તરી સરકાર અને કોરોમંડલ તટ।